અને ભરતભાઈ કંઈક તમે કહેતા હતા ને? અરે લાલાભાઈ, આ તો સોલાર સાથે દેવાનું છે હો. હા મારો ભાઈ, આજે જ જોઈ જાઓ અને સોલર વાળું કમ્પ્લીટ તૈયાર મકાન તમારું થઈ શકશે. તો કેમ છો અમારા સુરેન્દ્રનગરના મિત્રો? મોજમાં ને ઓલ પ્રોપર્ટી ડિશમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં ઉચ્ચેન રોડમાં રામદેવનગરની પાછળ જ આવેલું છે બજરંગ સોસાયટી. બજરંગ સોસાયટીમાં 108 વારનું મકાન લઈને આવી ગયો છું ટેનામેન્ટ તમારી માટે. તમારા બજેટમાં નાનાથી લઈને મોટાને બધાને પોસાય એવું મસ્ત મજાનું મોકાનું કોર્નર ઉપરનું મકાન છે. તો ચાલો તમને અંદર રૂબરૂ જઈને બતાવી દઉં કે મકાન કેવું રહેવાનું છે. અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે સરસ મજાનું મસ્ત મજાનું ફળિયું. ફળિયામાં આપેલું છે બહાર ધાબે જવાની સીડી, અહીંયા બહાર જ આપેલી છે. અને એની સ્પેસ બાજુમાં જ આપેલું છે એટેચ વોશરૂમ અને બાથરૂમ જોઈ શકો છો તમે, બહાર જ આપેલું છે. અને સાથે સાથે બાજુમાં આપેલી છે ગેંડીની સુવિધા. ફળિયામાંથી જ્યારે તમે એન્ટર થાવ, એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે સરસ મજાનો બેઠક હોલ. બેઠક હોલની કન્ડિશન તમારી નજરની સામે જોઈ લો, એકદમ ટીપટોપ રહેવાની છે. એકદમ મસ્ત મજાનું નવું જ મકાન હોય એવું જ બાંધકામ સાથે તમારી માટે સરસ મજાનું મોકાનું 108 વારનું મકાન આવી ગયેલું છે. તો વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, અત્યારે જ કોન્ટેક્ટ કરી લેજો. બેઠક હોલમાંથી જ્યારે તમે આ બાજુ થોડાક જોશો એટલે ત્યાં આપેલો છે બેડરૂમ. બેડરૂમની કન્ડિશન તમે નજરની સામે જોઈ લો, બતાવી દઉં છું. એકદમ ટીપટોપ ટનાટન રહેવાની છે. અને બેડરૂમમાં આપેલું છે એટેચ વોશરૂમ અને બાથરૂમ. એના ઉપર નાના એવા સ્પેસમાં આપેલું છે માળિયું. અને આ બાજુ જરાક તમે જોશો એટલે આ બાજુ પણ તમારે સામાન મૂકવો હોય તો માળિયું આપેલું છે. અને બેડરૂમમાં તમારે પાછળની સાઈડ આપેલ છે નાની એવી ગેલેરી. ગેલેરીના સ્પેસમાં તમે ઉપર જોશો એટલે સેફ ગેલેરી આપેલી છે. ઉપર પણ લોખંડની ગ્રીલ અને વરસાદ ન આવે તેની માટે પતરું આપેલું. ફર્સ્ટ બેડરૂમ તો તમને બતાવી દીધો, પહેલો બેડરૂમ તો તમને બતાવી દીધો, પણ એની બાજુમાં આપેલો છે માસ્ટર બેડરૂમ એટલે બીજો બેડરૂમ. બીજા બેડરૂમની કન્ડિશન જોઈ લો. પહેલા બેડરૂમ કરતાં પણ બીજો બેડરૂમની કન્ડિશન એકદમ ટીપટોપ જોરદાર રહેવાની છે. ને વિથ ફર્નિચર રહેવાનું છે મારો ભાઈ, જોઈ લો. ફર્નિચર તમારી નજરની સામે જોરદાર ફર્નિચર છે. હવા ઉજાસ માટે અહીંયા બારી પણ આપેલી છે. અને આ બાજુ એકલું બાથરૂમ આપેલું છે. ઓલા ફર્સ્ટ બેડરૂમમાં એટેચ વોશરૂમ અને બાથરૂમ મળશે. સેકન્ડ બેડરૂમમાં તમને બાથરૂમની સુવિધા અહીંયા એક ઉપલબ્ધ રહેવા. માસ્ટર બેડરૂમમાંથી તમે જ્યારે આ બાજુ બહાર આવશો ત્યાં સરસ મજાનું મારી બહેનો માટે કિચન આપેલું છે. કિચનમાં પણ તમને અહીંયા વિથ પ્લેટફોર્મમાં ફર્નિચર મળી રહેવાનું છે. એ નથી, આગળ આવશો તમારે હવા ઉજાસ માટે અહીંયા બારી પણ આપેલી છે. અને આ બાજુ જરાક સ્પેસમાં જોશો તો સામાન મૂકવા માટે અહીંયા પણ નાનો એવો સ્પેસ આપેલો છે. અને એની ઉપરની સાઈડ માળિયું પણ આપેલું છે. તો અહીંયા રસોડાનો બધો જ સામાન તમે અહીંયા એડજસ્ટ કરી શકશો એવું સરસ મજાનું મારી બહેનો માટે કિચન આપેલું છે. તો આ મકાન તમને ગમે, 108 વર્ષનું ટેનામેન્ટ મકાન આવેલું છે. અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે તો ઝડપથી ફોન ઉપાડો અને કોન્ટેક્ટ આજે જ કરી લો. મકાન તો આખું તમને બતાવી દીધું, પણ મકાન જોયા પછી તમને એમ લાગે હજી મારે ધાબુ જોવું છે તો આવી જવા બાજુ ધાબુ પણ તમને બતાવી દઉં. આખા ધાબામાં સ્ટાઇલ લગાડેલી છે જેથી કરીને મારો ભાઈ પાણીનો પ્રોબ્લેમ નહીં રહે. જોઈ લો, તમારી નજર સામે એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. અને ભરતભાઈ કંઈક તમે કહેતા હતા ને? અરે લાલાભાઈ, આ તો સોલાર સાથે દેવાનું છે હો. હા મારો ભાઈ, આજે જ જોઈ જાઓ અને સોલર વાળું કમ્પ્લીટ તૈયાર મકાન તમારું થઈ શકશે. ટોટલ મકાન 108 વારમાં આવેલું છે, ટેનામેન્ટ છે. અને કોર્નર ઉપરનું મકાન છે, રોડ ટચ મકાન છે મારો ભાઈ. મૂળચંદ રોડ ઉપર જ્યારે તમે આવશો, રામદેવનગરની પાછળ આવેલું છે બજરંગ સોસાયટી. બજરંગ સોસાયટીમાં કોર્નર ઉપરનું મકાન 108 વારનું છે. તમે જો લેવા માંગતા હોય અથવા કિંમત જાણવા માંગતા હોય તો આજે જ ડિસ્પ્લે ઉપર નંબર આપું છું, અત્યારે જ કોન્ટેક્ટ કરી લો.